જી આપણું નામ? મારું નામ પંડ્યા જ્યોત્સનાબેન છે. હું એક આંગણવાડી વર્કર છું. પાલીતાણા તાલુકાની તમામ બહેનો અત્યારે હડતાલમાં જોડાઈ ગઈ છે. આજે અમારો બીજો દિવસ છે, છતાં પણ સરકારની આંખ ખુલતી નથી. અમારી તો એક જ માંગણી છે કે અમને સરકારી કર્મચારી જાહેર કરો, હેલ્પર વર્કરને. અને જે હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે બહેનોનો પગાર વધારો કર્યો, તો એ સરકારે હજી એમાં ધ્યાન લીધું નથી. ચુકાદો આવી ગયા પછી સરકારે એમાં તરત ધ્યાન આપવું જોઈએ, પણ હજી સુધી અપાણું નથી. અને જ્યારે કોઈ પણ ફંક્શન હોય અહીંયા પાલીતાણા, ભાવનગર, ગમે ત્યાં, ત્યારે બહેનોને લઈ જવામાં આવે છે, ત્યારે આંગણવાડીની જ બહેનો હોય છે અને ત્યારે એને ફ્રી ડ્રેસ પહેરાવવામાં આવે છે. તો શું બહેનોને આંગણવાડીના વર્કરના યુનિફોર્મ પહેરીને ગયા હોય તો ખ્યાલ ન આવે સરકારને કે ભાઈ અમારી બહેનો જ કામ કરે છે? ત્યારે અમને ફ્રી ડ્રેસ શા માટે પહેરાવવામાં આવે છે? અને આંગણવાડીના મોબાઈલમાં નવી નવી એપ્લિકેશનો સરકારને યાદ આવે છે કે આ એપ્લિકેશન આપણે અંદર એડ કરો, આ સગર્ભા માતાને આપો, MMIનું શરૂ કરે છે અને કરોડો રૂપિયાના ભંડોળ આપે છે, એના વિશે કેટલો ખર્ચો કરે છે. તો શું સરકારને એટલી નથી ખબર પડતી? આપણી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમારો પગાર વધારો કરો, કાયમી કર્મચારી ખાસ તો બનાવો, અને હાઈકોર્ટના ચુકાદા મુજબ અમારું વેતન વધારો અને સરકારી કર્મચારી કરો. તો અમે ઉગ્ર આંદોલન કરશું ને ભાવનગર જવું પડશે તો ભાવનગર જશું ને દિલ્હી સુધી, ગાંધીનગર સુધી જવાની અમારી બધાની તૈયારી છે. એટલે સરકાર એટલું જાણી લે, અમારો બધાનો એક એક મત કિંમતી છે. જ્યારે મત દેવાનો હોય ને ત્યારે તો બહેનોને તરત જ બધાને બોલાવવામાં આવે છે ને સારી સારી વાતો કરવામાં આવે અને પેપરમાં આવી જાય છે મોટા મોટા અક્ષરોમાં કે પગાર વધારા થયા છે, પણ એક પણ રૂપિયાનો પગાર વધારો થતો નથી. અને અમારું એક એક મત કિંમતી છે. સરકારને એટલી જાણ કરી દેજો કે જો બહેનો વિફરી ગઈ ને આંગણવાડીની તો પછી મત નહીં આપે કોઈને. એટલે અમારી માંગણી સ્વીકારી લેજો. અને હેલ્પર અને વર્કર બંનેની છે, આ હેલ્પર વર્કર બંને બહેનોનો આ માંગણી છે. અને બેને સાથે વેકેશન આપો, અલગ અલગ વેકેશન આપો. મોટા બાળકો હોય તો એને તડકો લાગી જાય. શું ઓલા 6 વર્ષના બાળકોને તડકો ન લાગે? તો શું અમને વેકેશન નથી અપાતું? અને એને એમ થાય કે 365 દિવસ પૂરા નથી થતા પોષણના, તો કોરોનામાં કેમ સુખડી આપતા હતા એ રીતે અત્યારે સુખડી અપાવી દો અને મહિનાનું વેકેશન આપો. એટલે સરકારને એટલું તમે સંદેશો મોકલી દેજો કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે. ગાંધીનગર સુધી પાલીતાણા બહેનો પહોંચી જશે. ઇન્કલાબ જિંદાબાદ. નામ મકવાણા કૈલાસબેન વલ્લભભાઈ છે. હું પાલીતાણા તાલુકામાં ઘટક 2 માંથી આંગણવાડી વર્કર છું. અમારા કેટલા દિવસના આંદોલન ઓનલાઈન હડતાલ હતી, એના પર સરકારે ધ્યાન ન આપ્યું. એટલે આજથી 18, 19 ને 20 3 દિવસ સતત આંગણવાડી ઉપર તાળા લાગવાનું કારણ એક જ છે, અમારું આર્થિક અને માનસિક બંને રીતે શોષણ થાય છે. એ ગવર્મેન્ટને કહેવાનું છે કે એ અમારું આર્થિક અને માનસિક શોષણ અટકાવો. તેમજ ઓનલાઈન અનેક કામગીરીઓ અમને આપવામાં આવેલી છે, જેના એના માટે કોઈ પણ પ્રકારના મોબાઈલ અમને આપવામાં નથી આવ્યા, તો પણ અમે એ કામગીરી કરીએ છીએ. અને એપ્લિકેશન એટલી બધી બેકાર છે ને કે એમાં કોઈ પણ પ્રકારનું કામ થતું જ નથી, તો પણ અમે કરીએ છીએ. અવારનવાર એવી માનસિક ત્રાસ અમને એટલો બધો આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા જે પણ આંગણવાડી ઉપર વસ્તુઓ આપવામાં આવે છે તે કોઈ પણ વસ્તુ આંગણવાડી ઉપર સીધું પહોંચાડવામાં આવતું નથી. પ્લસ એનું કોઈ પણ અમને મહેતાણું પણ આપવામાં આવતું નથી. ગમે એ વસ્તુ આંગણવાડી ઉપર પહોંચાડો, સામાન્ય રેશનિંગમાંથી સ્ટોક અમે જો આંગણવાડી ઉપર લઈ જાય તો પણ 100 રૂપિયાથી 150 રૂપિયા રિક્ષાવાળા અમારી પાસેથી લે છે. કે અમને કોઈ પણ પ્રકારનું ભાડું એનું આપવામાં આવતું નથી. તેમજ અમારો પગાર વધારાનો સરકારે જે કોર્ટમાં ચુકાદો હતો તે લડી અમે જીત્યા, તો પણ સરકારે અમારું માનદ વેતન વધાર્યું નથી. તે વધારે અથવા કેટલા સમયથી અમારો એક જ પ્રશ્ન છે કે અમને ગવર્મેન્ટ કર્મચારી જાહેર કરો. બસ માત્ર કંઈ ન કરે તો કંઈ નહીં, એક ને એક માત્ર અમને ગવર્મેન્ટ કર્મચારી જાહેર કરી દે. અસ્તુ. આપણું નામ? મારું નામ થરાદિયા શબાનાબેન રજકભાઈ, પાલીતાણા આંગણવાડી વર્કર. અમે કાલે જે આવેદન આપ્યું 3 દિવસ તાળાબંધીનું, એમાં આજે પહેલો દિવસ છે. અમારો પાલીતાણા તાલુકો આખો જોડાઈ ગયો છે અમારી સાથે. અમે બધા બહેનો આજે હાજર છીએ અને આજે પહેલો દિવસ અમે અહીંયા ઓફિસમાં ધરણામાં છીએ. આવતીકાલે જિલ્લામાં અમે ઓફિસમાં જશું, PO ઓફિસમાં ધરણા કરશું. આવતીકાલે પહેલો દિવસ અમારો આજનો અહીંયાનો છે ICDS. આપણી માંગ શું છે આજે? અમારી માંગ તો અમને તો પહેલાં કાયમી કર્મચારી કરે, બરાબર, મોબાઈલ પ્રોવાઈડ કરે અને આ થોડું ઓનલાઈન કામગીરીનું ભારણ છે એ થોડું ઓછું કરે, જેથી કરીને અમે અમારા બાળકોમાં ધ્યાન દઈ શકીએ. અને બીજા નંબરમાં ખાસ તો એ મારે સરકારને કહેવું છે કે તમે મોટી મોટી વાતો કરો છો ICDS વિશે, તમે ICDSમાં એક પંખોય પ્રોવાઈડ નથી કર્યો. એ બાળકોને જે પંખો છે ને એ અમારા વર્કર બહેનો એના ખર્ચે લે છે. આંગણવાડીમાં જેટલું વાસણ છે, એ બાળકોને જમાડવાની ડીશો છે, એ તદ્દન વસ્તુ અમારી વર્કર બહેનોએ વસાવેલી છે. સરકારે કોઈ વસ્તુ પ્રોવાઈડ નથી કરી. સરકારે ખુરશી નથી આપી. જ્યારે એમના અધિકારીઓ આવે ત્યારે બેસવા માટે ખુરશી અમારા ખર્ચાની હોય છે. આપની માંગ જે છે સ્વીકારવામાં આવે શું કરશું? તો ઉગ્ર આંદોલન થશે.